વિસ્તારમાં લૂંટ, હત્યા, બળાત્કાર, અપહરણના ગુના દિવસે ને દિવસે વધી રહ્યા છે. ખાસ કરીને ઉધના, લિંબાયત, સચિન, ભેસ્તાન જેવા પરપ્રાંતીય વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ વધુ જોવા મળે છે. ભેસ્તાનની ખૂબ ચકચારી શાંતિનાથ જ્વેલર્સની લૂંટ હત્યાના બનાવમાં ભેસ્તાન પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે. શહેર પોલીસ વિભાગ ગુનાખોરી પર અંકુશ કરવા નિષ્ફળ રહી છે. તેમ છતાં અગાધ પ્રયત્નો કરી ગુનેગારો પર અંકુશ કરવા ખડે પગે લાગી રહી છે. તેમ છતાં ગુનાખોરીનો ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે. તેમ છતાં ગુનાખોરી પર અંકુશ કરી શકાયો નથી. ગતરોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલ શાંતિનાથ જ્વેલર્સની લૂંટ અને હત્યાના બનાવમાં પોલીસે આરોપીને પકડી લાવી બરાબરની સરભરા કરી હતી અને તેમની સામે ગુના રજિસ્ટર નંબર 11210070 241183 BNSની કલમ 311-309-654 જીપીની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે વિસ્તારના અન્ય આરોપીઓ ગુનો કરતા અટકે તે માટે આરોપીઓનું સરઘસ કાઢી બનાવ સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને ગુનો કર્યાની આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી પંચોને હાજર રાખી તેનું પંચનામું કરી શહેરમાંથી ગુનાખોરીનો ગ્રાફ અટકે તે માટે આ તમામ આરોપીઓને બનાવના સ્થળે દુકાન સામે જ હાજર રાખી સખત શબ્દોમાં પૂછતાછ કરવામાં આવી હતી. રિપોર્ટર વસીમ પટેલ, અડાજણ.